गोपति गोलोकपति गोपीपति वैकुंठाधिपति जगतपति सर्वाधिपति भगवान जगन्नाथना दिव्य पावन चरणों में कोटि कोटि वंदन नमन। परमाराध्य परम वंदनीय भगवत स्वरूप आराध्य देव प्रातः स्मरणीय पूज्यपाद सद्गुरुदेव भगवान ना दिव्य चरणों में कोटि कोटि नमन कोटि कोटि प्रणाम। मुद मंगलमय संत समाजो जो जग जंगम तीर्थराजू राम रस रसिक भक्तवृंद ज्ञान स्वरूपा प्रेम स्वरूपा आनंद स्वरूपा सेवा स्वरूपा मातृशक्तिओ अने अपना उज्जवल भविष्यनारा बाळक एवं बालिकाओं 54 ने 58 चिल्लर। तो आज फरवरी महीनो જ્યારે આવે તો આ લગ્નનો સિઝન ચાલુ થઈ જાય છે। એમ તો માઘ મહિનો ચાલે તમારો, અમારો તો ફાગણ લાગી ગયો। તો ફરવરી માસ આ બસંત ઋતુ કહેવાય। જેમ પ્રકૃતિ નવા નવા પલ્લવ લઈને આ સૃષ્ટિને સર્જિત કરે છે, પાલિત કરે છે, પોષિત કરે છે, એમ જ આપણે બસંત ઋતુમાં બસંત પંચમી પછી આ લગ્નોની વ્યવસ્થા એનો બી એક લોજિક છે। પ્રકૃતિ જ્યારે આદાન પ્રદાન કરે, ઉપાદાન કરે, તો આ માણસોના બી આપણે સંસારની જે પ્રક્રિયા છે આ પરમાત્માની બનાવેલી એક વ્યવસ્થા છે। હું છે વ્યવસ્થા। તો આ બસંત પછી આગમન થઈ જાય કે નૂતન આગમન જીવનમાં, સરસ આગમન, મીઠો આગમન, પ્રેમમય આગમન। और एक बात આવી છે, જેના જીવનમાં સંત અને બસંત આ જાય તો જીવનમાં આનંદ થઈ જાય। તો રામભાઈને તો બસંત બી આવી ગયા અને સંત બી આવી ગયા, એક વાતો થઈ ગઈ છે। તો આપણે આ પ્રસંગમાં આવ્યા, એમ તો કથાનો તો કોઈ લોચકી નહીં હોય, લગ્ન શાદીમાં આશીર્વાદનો હોય કે આપણે આ દીકરીને આશીર્વાદ હાલવા આવ્યા। संसारमा अनेक दान छे। शीतकाले वस्त्रदानम, उष्णकाले तृप्ततम, वर्षाकाले मंदिरम दानम, अन्नदानम तु सर्वदा। दान જ્યારે સૃષ્ટિમાં માનવ આયા, રાક્ષસ બી આયા જોડે જોડે, અને સજ્જન બી આયા તો દુર્જન બી આયા, દેવતાઓ બી આયા સંસારમાં લીલા કરવા માટે। તો પ્રજાપિતા જગત પિતા ચતુર્मुखानंद ब्रह्मा महाराजे सबने वरदान आप्यो कि जाओ आ संसाરમાં जाओ, फळो ने फूलो ने खाओ ने खेलो ने कूदो અને પાછા આવી જાયજો। કે પાછા બી આવવું પડે કે? તો બ્રહ્માજી કહે કે પાછું તો મને બી આવવું પડ્યો, તો તમારી શું औकात છે? તમે તો એક સાધારણ મરણ ધર્મા જીવ છો। તો દે આપણા જીવનમાં દકાર જ્યાં સુધી આપણો જન્મ નહીં હોય એના પહેલાં આપણે દે લાગુ થઈ જાય। દદાર દેનો મતલબ હે દેવાનો, લેવાનો નહીં।